નમસ્કાર, વાયને ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન થયેલા સયાજી સર્કલ સ્થિત શ્રીમદ મહારાજ સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન થયેલ સયાજી સર્કલ સ્થિત શ્રીમદ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન સયાજી સર્કલ સ્થિત શ્રીમદ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ તથા પ્રિન્સ ફતેસિંહરાવ ગાયકવાડ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, ધારાસભ્ય યોગેશ પટેલ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પટેલ, વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમદ મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરાના એવા શાસક હતા કે જેમણે વડોદરા માટે જે કાર્યો કર્યા છે એ ભૂલાય એવા નથી અને એમની પ્રતિમા જ્યારે સ્થાપિત થઈ ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ મેટલની પ્રતિમા હતી, એટલે એના ઉપર વાતાવરણની અસરથી એ ગ્રીન કલરની થઈ ગયેલી, પરંતુ વડોદરા કોર્પોરેશને આમાં કાર્યવાહી કરી અને અત્યારે ફરી નવા જેવી પ્રતિમા કરી છે। એનું આજે અનાવરણ હતું। વડોદરા શહેર માટે શ્રીમદ મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાર્યો કર્યા છે એ ભૂલાય એમ નથી, એટલે એમના માન સન્માનને અનુરૂપ આજે અહીંયા આગળ આનું નવી બનાવી અને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। આજરોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રીમદ મહારાજ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જે એક અહીંયા શિલ્પ હતું જે 1912માં ફ્રાન્સિસ ડરવેન્ટ દ્વારા બનાવવામાં 1912માં બનાવવામાં આવ્યું હતું, કાંસ્યમાંથી બનાવવામાં આવ્યું હતું। જે શિલ્પ વર્ષોથી અહીં અડીખમ છે ને વડોદરાનું એક કાલાઘોડા તરીકે આ કાલાઘોડા પર શ્રીમદ મહારાજા સવાર છે એવી જે આ શિલ્પની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ વિસ્તારને પણ કાલાઘોડાના નામથી જ ઓળખવામાં આવે છે। ત્યારે વર્ષોથી અહીં સ્થાપિત આ શિલ્પને રિસ્ટોરેશન કરવામાં લગભગ 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવાની કામગીરીનું કરવામાં આવી હતી, જેનું આજે આપણે અહીં અનાવરણ કરવામાં આવ્યું। Subscribe now and press the bell icon. Never miss an update.